જય જોહાર સાથીઓ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે 1/7/2010ના રોજ ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી। એ યોજના અંતર્ગત આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા હતા। ત્યારે અચાનક 28/10/2024ના રોજ ગુજરાત સરકારે આ યોજના બંધ કરવા માટે ઠરાવેલ અને પરિપત્ર બહાર પાડેલ, જેના કારણે જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું, કોલેજો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ફી ભરો રોકડી, કાં તો તમે તમારી સર્ટી લઈને એડમિશન કેન્સલ કરાવો, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવા જઈ રહ્યું હતું। એને ધ્યાને લઈને ઘણા વિદ્યાર્થીઓ, વાલીઓ, સંસ્થાઓની રજૂઆતો અમારી સમક્ષ આવી। અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે હજારો વિદ્યાર્થીઓ સાથે કૂચ કરીને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો। ત્યાંના કમિશનર અને સેક્રેટરીને મળ્યા, આદિજાતિ શિક્ષણ મંત્રીને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા અને અમારી એક જ માંગ હતી કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવામાં આવે। છતાં સરકારે એકની બે ન થઈ। બાદમાં અમે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને આક્રમકતાથી રજૂઆતો કરી, ત્યારે પણ સરકાર અને એમના મંત્રીશ્રીએ બંધ થવાના અનેક કારણો અમને અમારી સમક્ષ દર્શાવ્યા, તેનો પણ અમે વિરોધ કર્યો। અમે કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકવા માંગતા ન હતા, ત્યારે આક્રમકતા જોઈને એમણે વિધાનસભાના ગૃહમાંથી મને સસ્પેન્ડ કર્યો, માર્શલો દ્વારા ઉચકીને બહાર લઈ જવામાં આવ્યો। તે જ ઘડીએ આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય, અનંતભાઈ પટેલ હોય, જિગ્નેશ મેવાડી સહિત તમામ ધારાસભ્યોએ પણ આ મુદ્દાને લઈને વોકઆઉટ કરીને અમે સર્વ સાથે મળીને પુનઃ ચાલુ કરવા માટેની અમારી માંગ અમે બુલંદ કરી। છતાં સરકારનું પેટનું પાણી ના હલ્યું। બાદમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખીને હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના ઘેરાવાના અમે પ્રયાસો કર્યા, અમે કૂચ કરી। ગેટ પર અમને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, અમને અટકાયત કરવામાં આવી। છતાં અમારી માંગ અમે બુલંદ કરી। હમણાં પણ અમે સરકારને કીધું કે શાળા પ્રવેશોત્સવ સુધીમાં જો સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જો નહીં ચાલુ કરશે તો આદિજાતિ વિસ્તારોમાં શાળા પ્રવેશોના કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું, જેને ગંભીરતાથી લઈને સરકારે મોડે મોડી પોતાની ભૂલ સ્વીકારીને આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની ઠરાવ કરીને પરિપત્ર બહાર પાડ્યો છે। ત્યારે ઉચ્ચ અભ્યાસ કરનારા, ચાહે ડિપ્લોમા, ડિગ્રી, એએનએમ, જીએનએમ, બીએસસી, ફાર્મસી, એમબીબીએસ તમામ વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે। ત્યારે એ વિદ્યાર્થી, વાલીઓ, સંસ્થાઓ અને આમાં સહકાર આપનારા તમામ લોકોનો આભાર માનું છું। સરકારે લીધેલો વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતના લીધેલા નિર્ણયનો પણ અમે વિનમ્રતાથી આવકારીએ છીએ, એમનો પણ અમે આભાર માનીએ છીએ। ધન્યવાદ, જોહાર।